શું ગણો છો? હિસાબ કરું છું કે કેટલા રૂપિયા ભેગા કરી શકું એમ છું. કોઈ જગ્યાએ 10,000 લેવાના છે તો કોઈ જગ્યાએ 5,000. આ બધા હાંધા મેળ કરીને પૂરું કરું ને તોય 4 થી 5 લાખ રૂપિયા માંડ મારથી થાય એમ છે. હા તો હા, મારા ઘરેણા આના પણ 5 થી 6 લાખ તો આરામથી આવી જશે. 11 થયા. શું કરશું 11 થી? 11 થી કઈ થાય એમ નથી. 11 થઈ ગયા. 5 લાખ મારા મમ્મી પાસેથી મંગાવી લઈશ, ભાઈ પાસેથી. 16 થયા. બીજા વિચારો ને અમથા તો બહુ વિચારતા હતા. મારાથી હવે નથી વિચારાતું. આ 14 લાખ રૂપિયા ક્યાંથી ગોતવા મારે? 1 મિનિટ, આ મમ્મી પાસે ઘરેણા ઘણા બધા પડ્યા છે, આનાથી ડબલ. એટલું પણ ઘરેનું નહીં આપે. આશા ન રાખતી. સાંભળી દીધું તું ને, બધાની વચ્ચે કીધું તું મારી પાસે કઈ નથી, તારી વહુ આવી ત્યારે બધું તેમને આપી દીધું. ઈ તો છે ને, મને ખબર છે ખોટું બોલ્યા હતા. બાકી હમણાં ગયા મહિને ઓલા ગીતા માસીની છોકરીના લગ્ન નહોતા ત્યારે મેં એના કબાટમાં જોયું હતું કેટલા તો ઘરેણા છે એમની પાસે. હા મને ખબર છે, મમ્મીએ છે ને પૂરેપૂરો માલ દબાવીને રાખ્યો છે, પણ આપણને બતાવવા નથી માંગતા. કદાચ આપણે માંગી લઈએ અને વાપરી જઈએ તો? પણ મમ્મીને છે ને, મમ્મીને એવી લાલચ આપીએ તો કે તમે ઈ ઘરેણાને બધું આપી દો, પછી આ મકાન તમારા નામે થઈ જાય, પછી આપણે મમ્મીને રાખશું, એમાંથી એને ભાગ આપશું. મને નથી લાગતું મમ્મી માને. એક નંબરના કંજૂસ છે, અને એ છે ને ગમે ત્યાંથી દાદાને ફૂલ આવીને પટાવીને આ પૈસાનું એડજસ્ટમેન્ટ કરીને પોતે બધી પ્રોપર્ટી લઈ લે એમ છે. મમ્મી એની પાસે તો પૈસા કેમ કઢાવવા ને એ મને સારી રીતના આવડે છે. તને કેવી રીતે આવડશે? તમે શાંતિથી બેસો ને, લ્યો આ ઘરેણા અને જ્વેલર્સમાં જઈને પૂછી આવજો આના કેટલા આવે ઈ. હું જાઉં છું મમ્મી પાસે. પણ તારી પાસે પ્લાન શું છે? કીધા વગર જ મમ્મી પાસે જાય છે. મમ્મીને તું ઓળખતી નથી, એ બોલવામાં પહોંચવા નહીં દે અને તું ભોળી પડીશ. મારી વાત તો સાંભળે નહીં અને સીધી જતી રહી તો ખબર નહીં ત્યાં જઈને શું બાપશે. મમ્મી છે ને કઈ આપે એમ નથી, નંબરના કંજૂસ છે. અરે મમ્મી, તમે આ કિચનમાં શું કરો છો? તમારી ઘરમાં બહુ છે, બધું કામ મારે કરવાનું હોય. લાવ તમે આરામ કરો ખાલી. તાવ આવ્યો છે ને એવું લાગે છે. હા જા જા, ખોટી હોશિયારી ન મારીશ. મને મારું કામ કરવા. અત્યાર સુધી તો કોઈ દિવસ આવી નહીં મમ્મી મમ્મી કરતી, અચાનક મમ્મી. જામ. મમ્મી હું સાચું કહું છું. શું સાચું કે છે? બોલ. કામ હું કરી નાખીશ બધું. તમારી હવે ઉંમર થઈ, તમારે આરામ કરવાનો હોય. ઓહો, મારી ઉંમર આજે જ થઈ? હા, પહેલા મારી ઉંમર નથી. પણ મને ખબર આજે પડી કે મમ્મી પાસે કામ ન કરાવાય, એમની તો સેવા કરવાની હોય. હા મમ્મી, હવે હું મારી બધી ફરજ નિભાવવા માંગુ છું. મને ના ન પાડતા. ના ના, હું કાંઈ જ નહીં ના પાડું. મારું માથું, મારા પગ, મારા હાથ બધુંય દબાવજે, પણ આ ગળાનું ધ્યાન રાખજે. હો, કેવી વાત કરો છો તમે? તો મારા સાસુ પછી પણ પેલા માં સમાન છો, એટલે હું ગળું થોડું દબાવું. એટલે આ તું કે ઓલા હું કહેવાય કે કથા બથામાં ગઈ હતી ત્યાં આટલો બધો સુધારો થઈ ગયો? નતર તને તો કોઈ બે પાહે બેહીને સમજાવે તોય તું સમજ એવી નથી. ના ના મમ્મી, તો ગમે એમ તો હું તમારા દીકરાની વહુ ને. હું શું કહેતી હતી? લાવ પેલા હું કામ કરી નાખું બધું, તમે આરામ કરો. અને હા મમ્મી, તમારી પાસે ઓલા ઘરેણા પડ્યા છે ને એ મને આપજો ને. આપણે હું શું કહું, આ દાદાને છે ને 30 લાખ દેવાના છે, એ દહીંના બધું છૂટું કરાવી નાખે, પછી આપણો એમાં અડધો ભાગ. તું તો કહેતી હતી ને મારા એકના નામે કરાવવું છે ને ઓલાને કાંઈ દેવું નથી ને ઓલાને કાંઈ દેવું નથી, તો પછી અચાનક આ બદલાવો જરા કહીશ મને. એટલે આખી જિંદગી જો તમારે મારે આદિને આપણે એક જ ઘરમાં રહેવાનું છે, ગમે એમ તો મારે તમારી સેવા કરવાની છે, એટલે મેં વિચાર કર્યો કે મારા ઘરેના મમ્મીના ઘરેના બધું આપી દઈએ, પછી આ એક ઘરમાં આપણે 3 રહેશું. કામ કર, લીંબુ મરચું લઈ આવું ને તારી માથેથી ઉતારી દઉં છું, કારણ કે આ તારો પગ ઉછાયામાં પડ્યો છે પાકો છે. જે વ્યક્તિ આટલા વર્ષોથી જય શ્રી રામ નથી બોલ્યું
ઈ આવીને હવે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલે તો શંકા તો થાય ને. હા, તું શાંતિ થોડું થોડું કામ પતાવ. હું બાજુડા કાંતા માસી ત્યાંથી લીંબુ લઈ આવું, 4 ફાડા કરીને ઉતારું તારી માથેથી. પણ મમ્મી મને કાંઈ નથી થયું. હું તો પહેલેથી જય શ્રી રામ બોલતી હતી પણ તમને નહોતું સંભળાતું. પણ આજે અચ્છા, એટલે એમ કરીને તે એમ કીધું ને કે હું બેરી હતી એમ? હે મમ્મી ના ના તમે સાચા. બસ બસ હા હા આપણે ઘરેણા ઈ વિચારશું પછી, કામ પહેલા પછી ઘરેણા. હા, કામ તો કરો કામ. પણ મમ્મી હું તમારી આખી જિંદગી સેવા કરીશ. ખાલી ઘરેણા આપી દ્યો ને. એ ઘરેણા આપી દ્યો? દુકાન છે અહીંયા? મારા ઘરેણા મારી પાસે રહે અને વાત રહી 30 લાખ રૂપિયાની તો એ મારા હિસાબે થાય તો હું આપી દઈશ. આથી તને ઘરેણામાંથી એક નાકની ચૂકઈ નહીં મળે. અને મને ખબર છે આ બધો બદલાવ છે ને મમ્મી 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 કરતી જે પલોડિયા પાડતી આવે છે ને મારી પાસે, એ ખાલી દાગીના માટે છે. હા, ના ના મમ્મી સાચું કહું છું. હું પછી આવીને આવી જ રહીશ. આવી જ નહીં બદલાવ. હાવ કેવા વાળા બદલાઈ જાય છે. બોલ, તને નહીં ખબર હોય આ બધી વાતની એટલે જ તને કહું છું. એટલે દાગીનાની આશા મારી પાસેથી તો રાખતી જ નહીં. મારાથી જેટલું થાય એટલું મારું કરી ખાય. તું તારું વિચાર, તારું તારા ધણી. હો પણ મમ્મી પણ કાઈ નહીં. હવે દાગીનાની વાત નહીં કરતી. કામ કરવું હોય તો કઈ નતર થાલતી. એકલા કોણ રાખશે તમને અહીંયા? પછી ગઢા થઈ જશો તો હાથે કામે નહીં થાય. પછી વહુની યાદ આવશે. વાહ, જોયું ને, આવી ગઈ ને લાઈન ઉપર. ગઢા થઈ જાય તો કોણ કરશે? તારું સાંભળ તું, તને કોણ સાચવશે? હાથ એકની જીભડી છે મારી જેમ. હું કામ કરી નાખું. આના ભરોસે બેહી તો રોટલા વગરના રહી. લે બાપુજી પાણી. મમ્મી, દાદા અમે લોકો ઘરે જઈએ છીએ. મારે થોડુંક અર્જન્ટ કામ આવી ગયું છે ને એટલે. લે હા, આટલું બધું અર્જન્ટ કામ શું આવી ગયું? હા, દાદાની સેવા કરવાનો મોકો ફરી પાછો નહીં મળે. તમે લોકો સેવા કરવા માટે તો આવ્યા હતા, આમ જતા રહેશો તો કેમ ચાલશે? હા, પણ હવે દાદાને સારું થઈ ગયું છે ને, અને એમ પણ કઈ થશે દાદાને તો તમે છો, મારા ભાભી છે, મમ્મી છે, બધા છો ને ધ્યાન રાખવા માટે. પછી અમારી શું જરૂર છે? અરે જરૂર તો હોય જ ને. તું કેવી વાત કરે છે? આ કુમારને થોડું કામ આવ્યું હોય તો એ કામ પતાવીને સાંજે પાછા આવી જશે. પણ તું તો રોકા. અરે ના, પણ મારે બહાર ગામ કદાચ જવું પડશે, મીટિંગ છે. અને મારા સાસુની તબિયત પણ નથી સારી એટલે અમારે જવું જ પડશે. બહારના તો તમારી પાસેથી શીખવા પડે હો, બાકી માનવું પડે. અત્યાર સુધી તમે આ લાલચના કારણે અહીંયા પડ્યા હતા એમ નથી કહેતા. હા, જોયું દાદા? હા, અમે કોઈ બહાના નથી કરતા. તમારે જોઈએ તો હું ફોન કરીને વાત કરાવી દઉં. એવા તો તમારા ઘણા બધા કોન્ટેક્ટ છે અને ઓળખાણ તો તમારી જાજી રહી. એટલે તમે ગમે એની સાથે વાત કરાવી દેશો અને સામે વાળો એક પઢેલો માણસ હોય તરત હા પાડી દેશે. હા, એમ નહીં. કુમારને એટલી સારી એક્ટિંગ આવડે છે તો પછી એના જે સગાવાલા હોય એ તો ડબલ ટેલેન્ટેડ હશે. ઓ ભાભી, તમે તો છે ને વચ્ચે બોલતા જ નહીં. આ તમારા નાટક છે ને સારી રીતે ખબર છે અમને. ખાલી ખોટો ઢોંગ કરો છો સેવા કરવાનો, બાકી તમે કઈ સેવા કરતા નથી. એક કામ કરો ને, પણ થોડા દિવસ રોકાઈ જાવ ને. બાપુજીને ગમશે, અહીંયા હોય તો વધારે સારું છે. સાંભળો મારી વાત, તમે છે ને અહીંયા રોકાઈ જાવ, કશે જવાની જરૂર નથી. અમારે નથી રોકાવું, નથી રોકાવું, અમારે જવું છે. અરે સાંભળો, આ બધા કહેશે નહીં તો આ પણ- જમીનનો મિલકતનો કઈક નિર્ણય આવે ત્યાં સુધી રોકાઈ જાવ. એ બધું પછી જોયું જશે. અમારે હવે જવું જ છે. અરે એમ થોડું ચાલતા હશે. અરે તમે અત્યારે તમારે કહો ત્યારે જવાનું જવાનું છે. જો જવા તો નહીં જ મળે. હવે તમે આવ્યા છો એટલે તમે જ કહ્યું હતું ને કે અમને આ ઘરમાંથી કાઢવા બહુ મુશ્કેલ છે. અમે કાઢવા નથી માંગતા, પણ તમે સામેથી ભાગી જાવ છો. એનો મતલબ તો સીધો થયો ને કે તમે સ્વાર્થ માટે જ અહીંયા રહ્યા હતા. કોણ કેટલું સ્વાર્થી છે ને બધાને ખબર જ છે. મારે કોઈને નામ દઈને કેવું નથી. હા, એમાં તો બધા આવી જાય, એમાં કોઈ બાકી નથી. આ તો પહેલો નંબર તમારો છે એમાં. હા, અને બીજો નંબર એમનો. અમારો ત્રીજો નહીં. નંબર મારે નથી. આપ અરે પણ બસ હવે અમારે કઈ નથી સાંભળવું. અને એમ પણ બાપુજી જે નિર્ણય લે છે ને એ સાચો જ હશે. તમારે મિલકતને જે ભાગ પાડવો હોય જે કરવું એને કરી નાખજો. જે કરો ને છે લગાઈ દેજો અમને. આ ચાલો. વાહ અરે કશે નથી જવું તમારે લોકોને. અરે પણ દાદા, બાપુજી, દાદા, બાપુજી, અરે દાદા, દાદા શું થાય છે તમને? દાદા, દાદા દાદા, બાપુજી, હા, ફરી પાછા ચક્કર આવ્યા કે શું થયું હશે? અરે એમને એટેક આવે છે. અરે પણ હોસ્પિટલે ડોક્ટરને કોઈ ફોન તો કરો. હાથી ફોન કરો જલ્દી. હા, તો ગરમ પાણી અરે લઈ આવો. દાદા, દાદા આંખ ખોલો. બાપુજી, બાપુજી ખોલો આંખ તમારી. હેલો ડોક્ટર સાહેબ, મારી વાત સાંભળો. દાદાને ફરી